સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સર્વનું સ્વાગત છે. આ દિવસોમાં આપણે માથીની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે માથીની સુવાર્તાના 13મા અધ્યાયની 34થી 58 કલમો જોઈશું. તેમાં ખેતરમાં છુપાયેલા ખજાના વિશે, મૂલ્યવાન મોતી વિશે અને લોકો ઈસુનો કેવી રીતે નકાર કરે છે તે વિશે વિગતવાર અભ્યાસ કરીશું. આજનો પાઠ ખૂબ અગત્યનો છે, તેથી તમારા મન અને હૃદયને ખુલ્લા રાખશો, જેથી આજનો પાઠ સારી રીતે સમજી શકાય. ચાલો અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરતા આપણે માથી 13, 34 અને 35મી કલમ વાંચીએ. એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી, અને દ્રષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહીં. એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે હું મારું મોં ઉઘાડીને દ્રષ્ટાંતોમાં કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાના રખાયા છે તે હું પ્રગટ કરીશ. મિત્રો, અહીં ઈસુ આપણને એક તદ્દન નવું સત્ય જણાવે છે. જે બાબતો તે હમણાં ઉદાહરણોમાં પ્રગટ કરે છે તે કદી જૂના કરારમાં પ્રગટ કરાઈ નથી. મિત્રો, 36મી કલમ વાંચીએ. ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયો, અને તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. મિત્રો, લોકોના સમૂહને વિદાય કરીને ઈસુ હવે શિષ્યોની સાથે એક ઘરમાં હતા. હવે પવિત્ર શાસ્ત્ર જે જણાવે છે તે જોઈએ. તે 37થી 40 કલમમાં લખ્યું છે. ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે, અને ખેતર જગત છે, અને સારા બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શૈતાનના છે, અને જે વેરીએ તે વાવ્યા તે શૈતાન છે. અને કાપણી જગતનો અંત છે, અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે. વહાલા દર્શક મિત્રો, આપણી સ્થિતિનું આ સાચું ચિત્ર છે. ઈસુ તેમના ભવિષ્ય કથનો કદી ચૂકી જતા નથી. તે વચનો જે મુજબ કહેવામાં આવ્યા તે જ રીતે ચોક્કસ પૂર્ણ થયા છે. કલમ 41 વાંચીએ. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે. મિત્ર, તેનો અર્થ કે 1000 વર્ષના રાજ્યકાળ દરમિયાન ભૂંડી બાબતોને લઈ લેવાશે. મિત્રો, 42 અને 43 કલમ જણાવે છે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. વહાલા મિત્રો, પવિત્ર શાસ્ત્રના આ સખત શબ્દો પ્રભુ ઈસુના કોમળ હોઠોમાંથી આવ્યા છે. છેલ્લા 3 ઉદાહરણો આકાશના રાજ્યની કેટલીક વિવિધ બાબતો વિશેના હોવાથી તેઓ અસાધારણ છે. 44મી કલમમાં ખેતરમાં છુપાયેલા ખજાનાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, કે જે એક માણસને જડ્યું, પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. અહીં દ્રવ્ય એ ઇઝરાયેલ છે, ખેતર એ જગત છે. એક માણસ તે માણસનો દીકરો છે, જેમણે ઇઝરાયેલના ઉદ્ધાર માટે પોતાનું બલિદાન આપ્યું. આ કોઈ પાપી સુવાર્તાની ખરીદી કરતો નથી, કેમ કે સુવાર્તા ખેતરમાં છુપાયેલી નથી. જો કે આજે સુવાર્તાને જગતમાં દફનાવી દેવામાં આવી છે. કોઈક કહે છે
તેઓ આજે એક પ્રજા છે. હા, તેઓ છે, પણ તેઓ ચોક્કસ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં સુધી પ્રભુ ઈસુ તરફથી તેઓ એ દેશ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ તે દેશનો આનંદ માણી શકશે નહીં. પ્રિય મિત્ર, મારે કહેવું છે કે કોઈ પણ દેશને વિજ્ઞાન કે વ્યક્તિ શાંતિ નહીં આપે. ફક્ત શાંતિના રાજકુંવર જ તે શાંતિ લાવી શકશે. હકીકતમાં આ દ્રવ્ય વિશ્વભરમાં દટાયેલું છે. યહૂદી લોકો આખા વિશ્વમાં વિખેરાયેલા છે. સંત પાઉલ રોમન 11:1-2 લખે છે, તેથી હું પૂછું છું, શું દેવે પોતાના લોકને તજી દીધા છે? ના, એવું ન થાવ, કેમ કે હું પણ ઇઝરાયેલી ઇબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. પોતાના જે લોકોને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેણે તજી દીધા નથી. વળી એલિયા સંબંધી ધર્મશાસ્ત્ર શું કહે છે એ તમે જાણતા નથી? તે ઇઝરાયેલની વિરુદ્ધ દેવને એવી વિનંતી કરે છે કે સંત પાઉલ માનતો હતો કે ઈશ્વરે ઇઝરાયેલીઓને તજી દીધા નથી. જૂના કરારમાં પ્રબોધક જખારિયા લખે છે કે ઇઝરાયેલ માટે એક નવો દિવસ ઉગશે. જુઓ જખારિયા 12:10, હું દાઉદના વંશજો પર તથા યરૂશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ, અને મને જેને તેઓએ વિંધ્યો છે તેની તરફ તેઓ જોશે. અને જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે. ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુઃખી થાય તેમ તેઓ તેને લીધે દુઃખી થશે. વાલા મિત્રો, યર્મિયા પ્રબોધક પણ ઘણા ફકરાઓમાં ઇઝરાયેલના પુનઃ એકત્ર થવાની અને ઈશ્વર તેમને પોતાના દેશમાં લાવશે તેની વાત કરે છે. જ્યારે ઈશ્વર તેઓને એકત્ર કરશે ત્યારે એવા ચમત્કારિક રીતે કરશે કે તેઓ મિસરમાંથી ઈશ્વરે તેમને છોડાવ્યા હતા તે ભૂલી જશે. ઈશ્વરે ઇઝરાયેલને તજી દીધા નથી. એ સત્ય આ ઉદાહરણમાં વધુ સ્પષ્ટ કરાયું છે. ઇઝરાયેલ એ ખેતરમાં છુપાયેલો ખજાનો અથવા દ્રવ્ય છે, અને ખ્રિસ્ત એ માણસ છે જેણે હર્ષને લીધે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું. મિત્રો, હકીકતમાં તેમણે આ પ્રજાને બચાવવા પોતાની જાતને અર્પી દીધી. ઈસુએ તેઓને પોતાના રક્તથી ખરીદી લીધા. તેમણે તમારા અને મારા માટે પણ ઉદ્ધાર ખરીદી લીધો. જખારિયા પ્રભુ ઈસુના પૃથ્વી પર આગમન સમયે જે શુદ્ધિકરણ થશે તેની વાત લખે છે. જખારિયા 13:1 કહે છે, તે દિવસે દાઉદના વંશજોના તથા યરૂશાલેમના રહેવાસીઓના પાપ તથા અશુદ્ધતા દૂર કરવાને માટે એક જરો ઉઘાડવામાં આવશે. મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા 45 અને 46 કલમમાં મહામૂલ્યવાન મોતીનું ઉદાહરણ જોઈએ. વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી. ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. ભલા દર્શકો, આ ઉદાહરણો પ્રચલિત ખુલાસો કરે છે કે વેપારી એ પાપી વ્યક્તિ છે અને અતિ મૂલ્યવાન મોતી તે ખ્રિસ્ત છે. પાપી વ્યક્તિ પોતાની પાસે જે કંઈ છે તે સર્વ વેચી દે છે જેથી તે ખ્રિસ્તને ખરીદી શકે. પણ પવિત્ર પુસ્તક બાઇબલ તેમ કહેતું નથી, અને સેવક તરીકેનો મારો અનુભવ પણ તેમ જણાવતો નથી. પાપીઓ ઉદ્ધાર શોધતા નથી. વેપારી તે પાપી હોઈ શકે નહીં, કેમ કે તેની પાસે ચૂકવવા જેવું કંઈ છે જ નહીં. તે ખ્રિસ્તને શોધતો નથી, અને જો તે તેમને શોધતો હોય તો પણ તે તેમને કેવી રીતે ખરીદી શકે? વેપારી પોતાનું સર્વસ્વ વેચી દે છે. એક પાપી પોતે જ પાપમાં અને અપરાધમાં મળેલો છે તો પોતાનું સર્વ કેવી રીતે વેચી દે? તમે જુઓ એફએસી 2:1,
પવિત્ર શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે કે ખ્રિસ્ત અને તેમનો ઉદ્ધાર વેચવા માટે નથી. ઉદ્ધાર તો ઈશ્વરની ભેટ છે. યોહાન 3:16 મુજબ, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. વળી રોમન 6:23 પણ જણાવે છે, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. આ ઉદાહરણનું ખરું અર્થઘટન ખ્રિસ્તને વેપારી તરીકે પ્રગટ કરે છે. તેમણે પોતાનું સ્વર્ગીય ઘર છોડ્યું અને આ પૃથ્વી પર મહામૂલ્યવાન મોતી શોધવા આવ્યા. તેમણે ખોવાયેલા પાપીઓને શોધી કાઢ્યા અને તેઓ માટે પોતાનું રક્ત વહેવડાવીને મૃત્યુ પામ્યા. તેમણે પોતાનું જે હતું તે સર્વ વેચી દઈને આપણને ખરીદી લીધા અને ઈશ્વર પ્રત્યે ઉદ્ધાર અપાવ્યો. 2 કોરિન્થી 8:9 પ્રેરિત પાઉલ લખે છે, કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયો, એ માટે કે તમે તેની દરિદ્રતાથી ધનવાન થાવ. વાલાઓ, ઈસુએ આપણને છોડાવીને બચાવી લીધા અને ખરીદી લીધા. હવે આપણે મોતી તરફ દ્રષ્ટિ કરીએ. મોતી મંડળીને દર્શાવે છે. મોતી એ હીરા જેવો પથ્થર નથી. દરિયામાં રેતીના કણ નાના છીપલામાં ઘૂસી જાય છે. એક ખાસ પ્રકારના પ્રવાહીને લીધે ધીમે ધીમે તે મોતીમાં પરિવર્તન પામે છે અને એક સુંદર સફેદ મોતી બને છે. મિત્રો, મોતી બીજા કિંમતી રત્નો જેવું નથી. તેની સુંદરતા વધારવા તેને કાપી શકાતું નથી. જો તમે તેને કાપો તો તે નકામું થઈ જશે. વાલા મિત્રો, ઇઝરાયેલીઓ મોતીને કદી અતિ મૂલ્યવાન ગણતા ન હતા, પણ વિદેશીઓની દ્રષ્ટિમાં તે અતિ મૂલ્યવાન હતું. જ્યારે ખ્રિસ્તે સારા મોતીનું રૂપક વાપર્યું ત્યારે શિષ્યોને આશ્ચર્ય થયું. કેમ? પૂર્વના લોકો મોતીને નિર્દોષતા તથા શુદ્ધતાનું પ્રતીક ગણતા હતા, જે ફક્ત રાજાઓ અને સત્તાધીશો માટે યોગ્ય હતું. ભાલા મિત્રો, ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એક વેપારી તરીકે આવ્યા. તેમણે માણસને પાપમાં જોયો અને માણસના પાપને લીધે પોતાના શરીરમાં તેમણે દુઃખ સહન કર્યું. યશાયા પ્રબોધકનું પુસ્તક 53મો અધ્યાય તેની 5મી કલમ જણાવે છે, ખ્રિસ્ત આપણા અપરાધોને લીધે વિંધાયા, આપણા પાપોને લીધે કચડાયા. હવે પાપીઓને ખ્રિસ્તનો પ્રત્યુત્તર ધ્યાનમાં લો. તે આપણી આસપાસ પોતાનું ન્યાયપણું ઢાંકે છે. તે આપણને પોતાનો ન્યાયપણાનો સફેદ જબ્બો પહેરાવે છે. એફેસી 2:10 કહે છે, કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. ખ્રિસ્ત આપણને હાલ આપણે છીએ તેવા જોતા નથી, પણ એક દિવસે જેવા બનીશું તેવા જુએ છે. એફેસી 5:27 પ્રમાણે, અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. ખ્રિસ્તે પોતાનું જે હતું તે સર્વ આપી દીધું, જેથી તે મંડળીને પ્રાપ્ત કરે. 1 યોહાન 3:2 કહે છે, વહાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. મિત્રો, જ્યારે આપણે બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણ પર આવીએ છીએ ત્યારે આપણે નવા યરૂશાલેમ એટલે મંડળીના ભાવિ ઘરને જોઈએ છીએ. શહેરની બહાર જે ચિહ્ન દેખાય છે તેની નોંધ લો.
તેના દરવાજા મોતીના છે. તે કંઈ આકસ્મિક નથી. તેને ખ્રિસ્તના નકશા પ્રમાણે એ મુજબ બનાવાયું છે. તે વેપારી છે. તેને એક અતિ મૂલ્યવાન મોતી મળી આવ્યું. ત્યાર પછી તેણે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. મિત્રો, હવે 47 થી 49 કલમ વાંચીએ. વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે કે જેને લોકે સમુદ્રમાં નાખી ને હરેક જાતનું તેમાં સમેટાયું. અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું, પણ નઠારું ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે. વાલા મિત્રો, અહીં જગત માટેના ગ્રીક શબ્દ અઈઓઉન નો અર્થ યુગ થાય છે. મિત્રો, બાઇબલ જગતના અંતનું શિક્ષણ આપતું નથી. તે સાચું છે કે સમય વધારે નહીં હોય, પણ પછી અનંતકાળ શરૂ થશે. જગતનો કે યુગનો અંત એટલે એ સમય જ્યારે ખ્રિસ્ત તેમનું રાજ્ય સ્થાપવા પૃથ્વી પર પાછા આવશે. 50મી કલમ જોઈએ. અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે. અહીં પણ ઈસુ એ સ્પષ્ટ કરે છે કે ખોવાયેલા હોવું એ ખૂબ જ ભયંકર બાબત છે. મિત્રો, એક વૈજ્ઞાનિકે કહ્યું તે તો આ અનંતકાળની વાતની જેમ જ છે. સ્વર્ગ કે નર્ક છે કે નહીં તે તમે જાણતા નથી, પણ તમારે ખાતરી કરી લેવી જોઈએ કે તમે સ્વર્ગમાં જઈ રહ્યા છો. જો તમે નર્કના અસ્તિત્વનો નકાર કરશો તો તમને ભોળા ગણવામાં નહીં આવે. પણ પ્રિય મિત્ર, હકીકતમાં તમે તેના વિશે કશું જ જાણતા નથી. હા, હું બાઇબલમાં જે લખ્યું છે તે જાણું છું, અને બાઇબલમાં જે અગાઉથી કહ્યું છે તે દરેક બાબત ચોક્કસ હોવાથી અને મારા જીવનમાં તે સત્ય પુરવાર થયું હોવાથી હું માની જ લઉં છું કે તે નર્કના વર્ણન વિશે ચોક્કસ છે. વાલા મિત્રો, જો તમને કહેવામાં આવે કે એક વાવાઝોડું તમારા શહેર પર આવવાનું છે તો તમે શું કરશો? તમને માહિતી મળ્યા પછી તમારી પાસે કોઈ આવીને કહે, અરે 10 વર્ષ પહેલાં પણ તેઓએ વાવાઝોડું આવશે તેવું કહ્યું હતું, પણ કોઈ વાવાઝોડું આવ્યું જ નહીં, તો તમે તેને જરૂર કહેશો 10 વર્ષ પહેલાં તેઓ ખોટા હશે, પણ કદાચ આ વખતે તે સાચું હોય. તેથી જો તમે સલામત સ્થળે ન જાઓ તો તમે મૂર્ખ ઠરશો. બરાબર ને? તો જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નર્ક વિશેની ચેતવણી નકારે છે તે માણસનું શું થશે? તે કહે છે, હું ત્યારે જોઈ લઈશ. જો તે ખોટો છે તો તેના માટે તે ખૂબ જ ખરાબ છે. ઈસુ આ સત્યને ખૂબ જ સ્પષ્ટ કરે છે અને આ ઉદાહરણમાં કહે છે, દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. માથી 13 અને 52 લખ્યું છે, ત્યારે તેણે તેઓને કહ્યું કે હરેક શાસ્ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે. મિત્રો, આ બહુ વ્યક્તિગત કલમ છે, ખાસ કરીને જેઓ ઈશ્વરનું વચન શીખવે છે અને તેનો ઉપદેશ કરે છે તેઓ માટે. આ ઉદાહરણોના શિક્ષણ પછી પ્રભુ ઈસુ ત્યાંથી નીકળીને પોતાના વતન નાઝરેત તરફ ગયા ત્યારે તેમનો નકાર થાય છે. કલમ 54 વાંચીએ. અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરજ થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? મિત્રો, હું ફરીથી તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ખ્રિસ્તના સમયમાં લોકો એવું કદી પૂછતા નહોતા
કે તે ચમત્કારો કરી શકે છે કે નહીં. તેઓનો પ્રશ્ન એ હતો કે આ માણસને આવું જ્ઞાન ક્યાંથી મળ્યું અને તે આવા પરાક્રમી કામો કેવી રીતે કરી શકે છે. કલમ 55 જુઓ. શું એ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહૂદા તેના ભાઈઓ નથી? શું એ સુથારનો પુત્ર નથી? આ બાબતે તેઓ મૂંઝાયા હતા. તે ખરેખર કોણ છે તે તેઓ જાણી શક્યા ન હતા. તેઓ માટે તે ફક્ત એક સુથારનો પુત્ર હતો. આજે પણ કેટલાકને માટે તે એ જ છે. તેઓએ જોયું કે તે એક મહાન શિક્ષક, મહાન માણસ અને અજાયબ વ્યક્તિ છે, પણ તેઓ માટે તે ફક્ત એક સુથારનો પુત્ર હતો. 56મી કલમ વાંચીએ. અને શું એની સઘળી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? મિત્રો, પ્રભુ ઈસુને ભાઈઓ અને બહેનો હતા, તે સ્પષ્ટ હતું. જોકે તેઓ તેમના કરતાં નાના અને મરિયમ તથા યુસફથી જન્મેલા હતા. મિત્રો, તે સાચે જ ઈશ્વરના પુત્ર હતા. તે તેમના ભાઈ અને બહેન તેમના પુનરુત્થાન પછી જ સમજી શક્યા હતા. કલમ 57માં લખ્યું છે, અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી. મિત્રો, તેમના વતનના લોકો તેમનાથી અને તેમના કુટુંબથી એટલા બધા પરિચિત હતા કે તેઓ તેમનામાં અપમાનિત થયા. એટલે તેઓ કદાચ આવું કહેતા હતા, અમે તેમના કુટુંબને જાણીએ છીએ, તે અમારી જેમ જ મોટા થયા છે. તે જે શીખવે છે તે તેમને ક્યાંથી મળ્યું છે? હવે 58મી કલમ જોઈએ. અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામ કર્યા નહીં. ઈસુ જગતમાં હતા ત્યારે ઈશ્વરના પરાક્રમને કોણે રોક્યું? અવિશ્વાસે. તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં પરાક્રમી કામ કર્યા નહીં. એવું ન હતું કે ઈસુ કરી શકે તેમ ન હતા, પણ તેઓના અવિશ્વાસને લીધે ત્યાં બહુ જ થોડા જ કામ તેમણે કર્યા. પ્રિય મિત્ર, આપણી આ જ મુશ્કેલી છે કે આપણે વિશ્વાસ કરતા નથી. ઈસુ ખોવાયેલાને શોધીને તેમનો ઉદ્ધાર કરે છે. તેવો વિશ્વાસ આપણે કરવો જોઈએ. શું આપણો સમાજ, મંડળી, કુટુંબ અને આપણું જીવન અવિશ્વાસને લીધે મર્યાદિત છે? અહીં ઈસુએ મહાન સત્ય જણાવ્યું છે, તેને યાદ રાખશો. ઈશ્વર આ બધી બાબતો સમજવાને માટે આપને મદદ કરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
આજે આપણે શીખ્યા કે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય ઘર છોડીને પૃથ્વી પર મહામૂલ્યવાન મોતી એટલે આપણા જેવા પાપીઓને શોધવા આવ્યા. તેમણે પોતાનું બલિદાન આપ્યું અને આપણને ખરીદી લીધા. મિત્રો, મૂલ્યવાન મોતી ખરીદવા માટે પુષ્કળ ધનની જરૂર હોય છે. ઈસુએ પણ પોતાનું કિંમતી અને પવિત્ર લોહી વેવડાવીને આપણને ખરીદી લીધા છે. આ સત્ય આપણને સ્વીકારવાની જરૂર છે. શું તમને વિશ્વાસ છે કે તમને ઈશ્વરે ખરીદી લીધા છે અને બચાવી લીધા છે? જો હા, તો તે માટે આજે ઈશ્વરનો આભાર માનો. મિત્રો, આજનો પ્રશ્ન છે, દેવના રાજ્યમાં સૂરજની જેમ કોણ પ્રકાશશે? એ દુષ્ટો, બી ન્યાયીઓ, સી સજ્જનો, ડી પ્રજાઓ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી કડવા. અમારા આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમને જરૂરથી મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. આ નંબર પર તમે મિસ કોલ, ફોન અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.